યસ, તો જો ફાસ્ટ ફોરવર્ડ ડાયરેક્શનમાં તમને સમજાવી દઉં તમારે કઈ નિશાની ક્યારે પોઝિટિવ નેગેટિવ લેવાની રહેશે. તો જુઓ એક્સ અને વાય, સોરી ઊંધું આ વાય છે અને આ એક્સ છે. ઓ જો આ M1 દળનું પદાર્થ છે, આ M2 દળનું પદાર્થ છે, આ U1 વેગથી આવે છે અને આ U2 વેગથી આવે છે. બેનો સંઘાત થઈ અને પછી આ M1 દળનો પદાર્થ V1 સ્પીડથી જાય છે અને M2 દળનો પદાર્થ છે V2 સ્પીડથી જાય છે. હવે સંઘાત પહેલા આ જે M1 દળવાળો પદાર્થ છે ને એના વેગ સદિશે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો છે. U2 એ સંઘાત પહેલા x સાથે થીટા 2, આ આલ્ફા 1 ને આ આલ્ફા 2. કહેવાનો મતલબ તમે છે એ સમજી ગયા છો. હવે બહારથી કોઈ બળ નથી લાગતું તો એવરગ્રીન આપણે સૂત્ર લગાડી શકીએ, વેગમાન સંરક્ષણનો નિયમ. P ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ P ફાઇનલ. તો જો P ઇનિશિયલ એટલે કે ફટાફટો M1 હાલો એ x દિશામાં, આ બી x દિશામાં રહેશે. M1 આનો વેગ x દિશામાં આમ લેશે તો આમ આવશે ને આ પ્લસ દિશામાં છે તો x દિશા વાળો કયો લેવાનો હોય તો કોસ લેવાનો. M1 cos θ1 cos M1 into U1 cos θ1. જો આ ઘટક કયો થશે cos θ1, આ θ1 થાય એટલે પછી M2 હાલો આ છે આ જે થીટા લ્યો ધ્યાન રાખવાનું, અહીંયા થીટા હોય ને તો ડાયરેક્ટ તમે એપ્લાય કરી શકો. M1 U1 cos θ1 અહીંયા શું આવશે M2 U2 cos θ2 is equals to M1 V1 હાલો V1 cos alpha 1. જો જેટલા આપણે ઘટક પાડી છે ને એ બધા પ્લસ બાજુ છે, આ પ્લસ બાજુ નાનો ઘટક P પ્લસ બાજુ છે. તો આનું દળ છે M2, આનો વેગ છે V2 અને બાજુવાળો ઘટક કે તો એવું થશે x વાળો ઘટક cos alpha 2 V2 cos alpha 2. આને કહી દો સમીકરણ નંબર 1. હવે સ્ટેપ લખાવું છું, ડાયરેક્ટ સ્ટેપ. P y ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ P y ફાઇનલ. આને છે થોડું ટૂંકું ટચ કરી નાખી અને નજીક લખી નાખી. P y ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ P y ફાઇનલ. હાલો આનો જો U1 ને y દિશામાં લઈએ, y દિશામાં તો એ નીચેની બાજુ આવે. જો U1 નો y દિશાવાળો x દિશાવાળો ઘટક તો આ પ્લસ બાજુ આવતો તો પ્લસ x, પણ y દિશાવાળો ઘટક જોયો તો કે નીચેની બાજુ તો માઇનસ લેવાનો. તો આનું દળ છે M1, પણ U1 કેવું લેવાનું માઇનસ U1, આ કોસ લીધો તો આ કેવું લેવાનું sin θ1. જો x હશે ત્યાં કોસ આવશે ને y હશે ત્યાં sin આવશે. ખાલી ધ્યાન રાખવાનું તો કે આ θ1 ને θ2 આ x અક્ષ સાથે હોવા જોઈએ ને α1 ને α2 છે એ x અક્ષ સાથે હોવા જોઈએ. હાલો આનો દળ છે M2. હાલો આનો જે y ઘટક પાડશે, આ તો x ઘટક થયું, y ઘટક આ થયો. જો y ને સમાંતર તો y ઘટક છે જો ઉપરની દિશામાં છે અને θ2 કેવો, સોરી θ કેટલો θ2 U2 sin θ2 U2 sin θ2 ઇઝ ઇક્વલ્સ ટુ આનું દળ છે M1. હાલો ઉપરની બાજુ M1 sin alpha 1 V1 sin alpha 1 પ્લસ M2 હાલો આ x ઘટક વાળો અને આ y ઘટક વાળો, y ઘટક છે નીચે છે એટલે V2 sin alpha 2 પણ કેવો લેવાનો નીચે એટલે માઇનસ V2 sin alpha 2. ઓકે, આ છે સમીકરણ નંબર 1 અને આ છે સમીકરણ નંબર 2. M1 U1 સોરી cos alpha 1 M2 U2 cos alpha 2 જે કાંઈ પણ હોય x દિશામાં લ્યો ને તો અહીંયા શું આવશે બધી જગ્યાએ cos આવશે અને y દિશામાં લ્યો બધી જગ્યાએ sin આવશે. પણ ધ્યાન શું રાખવાનું θ1 અને θ2 x સાથે હોવો જોઈએ અને α1 અને α2 પણ x સાથે હોવો જોઈએ. અને બીજું એ ધ્યાન રાખવાનું તો પ્લસ આ દિશામાં હોય તો x પ્લસ લેવાનો ને x છે આ દિશામાં હોય તો માઇનસ લેવાનું, y છે આ દિશામાં હોય તો પ્લસ લેવાનું, y છે આ નીચેની દિશામાં એટલે માઇનસ લેવાનું. પછી મોસ્ટ ઓફ ટાઈમ તમને છે ક્વેશ્ચન 2D સંઘાતમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક ખાલીથી સ્થિતિસ્થાપક એટલે કે E = 1 ના પૂછાશે અથવા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પ્રકારના પૂછાશે. E = 0
આમાં ઈનો ઉપયોગ આવશે નહીં. હાલો, સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો એવા કિસ્સામાં શું થશે કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ કે ફાઇનલ, એટલે કે સંઘાત પહેલાની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ સંઘાત પછીની ગતિ ઉર્જા. હાલો, આની ગતિ ઉર્જા પ્લસ આની ગતિ ઉર્જા એટલે શરૂઆતની ગતિ ઉર્જા થશે. તો હાફ m1 u1 સ્ક્વેર પ્લસ હાફ m2 u2 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર. સમી કપૂર નંબર 3. કોક વાર એવું બને આ ત્રણ સમીકરણનો તમે ઉપયોગ કરશો ને તમારો આન્સર છે એ ઓલમોસ્ટ 90% આવી જશે. અને 10%ના કિસ્સામાં તમારે કેવું લેવું પડશે ખબર છે? નોટ કરી લેજો, નોટ અહીંયા. ક્યારેક તમારે ઓલા જે નિત્ય સમવાળા નિયમ છે ને ત્રિકોણમિતિના sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 એવો ઉપયોગ કરવાનો કદાચ આવે. અને તમને સંઘાત પછીની દિશા ગોતવાની કહીએ ત્યારે દિશા માટે tan થીટાનો ઉપયોગ કરવો. હજી વ્યવસ્થિત રીતે લખાવું માટે sin થીટા ડિવાઈડ બાય cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટાનો ઉપયોગ કદાચ કરવાનો થાય. બરોબર, એટલે કરી લેજો, મૂંઝાતા નહીં. આમે પ્લસ ત્યાં આવે ને ત્યાં પ્લસ રાખવાનું, માઇનસ હોય ત્યાં માઇનસ રાખવાનું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે છે આના એક્ઝામ્પલ એટલે કે એક્સરસાઇઝ કરી લઈ, 2 દાખલા ગણી લઈ એટલે તમારે છે આ ટોપિક છે આરામથી માસ્ટર થઈ જાય. એટલે તમને ખબર પડે કે આપણે જે સૂત્ર લખ્યા હતા સદીશવાળા એનો ઉપયોગ કઈ રીતે થાય. એક્ઝામમાં છે તમે હવે સારી રીતે છે ક્રેક કરી શકો છો. એના માટે સ્પેશિયલી મેં શું કર્યું કે એક પ્રશ્ન તમને શાબ્દિક ભાષામાં છે એ તમને અહીંયા રજૂઆત કરી દીધી. પહેલાં તમને છે પ્રશ્ન છે, આમાં બીજો પ્રશ્ન આવે ને ત્યારે પ્રશ્ન તમને સમજાવીશ. ચિત્રમાં મક વસ્તુ તરીકે કઈ રીતે રજૂઆત કરી એ આપણે થોડુંક શીખીએ એમાંથી, આ પ્રશ્નમાંથી. તો without wasting further time, let's start the solution of first question. Answer number 1. જો પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે કે જો આ પરિસ્થિતિ આપી છે કે 3 દળ છે m 2m અને 3m, એમાંથી હરેકનું વેગ છે એ 3u છે. અનુક્રમે વેગ અનુક્રમ આપ્યું છે 3u 2u અને u. તો આ જે 3 દળ આવે છે ને એમનું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય ને એ પછી જે કમ્બાઇન્ડ સિસ્ટમ બને ને, કમ્બાઇન્ડ માસ વી કોમ્બોથી જતું હોય, એ શું કહે છે કે એનો વેગ સદિશ એટલે કે વી કોમ્બો સદિશ આપણે ગોતવાનું છે, બીજું કાંઈ ગોતવાની જરૂર છે નહીં. તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક જો સંઘાતનો પ્રકાર છે આપણે ટીક કરી લીધો પહેલેથી. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં દળ છે એ ચોંટી જશે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં બનતો નવો પદાર્થ છે એનું દળ કેટલું હોય છે તો કે m પ્લસ 2m પ્લસ 3m, m પ્લસ 2m પ્લસ 3m ઇઝ ઇક્વલ્સ ટુ 6m થશે. છેલ્લે કેપિટલ m ની વાત કરીએ તો હવે બસ શું કરશી, વેગમાન સંરક્ષણનો નિયમ એવરગ્રીન, એની પહેલાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કયું પોઝિટિવ રહેશે ને કયું નેગેટિવ રહેશે. આપણે ઓલું સદિશ પાડશી ને x ઘટકમાંનો સદિશ અને y ઘટકમાંનો સદિશ, ત્યારે આપણે ધ્યાનમાં લેવાની જરૂર પડશે. ઓકે, તો સૌથી પહેલાં px ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ px ફાઇનલ. એક્સ ઇનિશિયલની વસ્તુ આપી છે, ફાઇનલની છે આપણે પછી લખશી. તો એક્સ ઇનિશિયલની જુઓ તો પહેલાં આપણે શું ઊંધું કરી નાખીએ, કેમ તો કે ડાબી બાજુ વાળે ઓલમોસ્ટ આપણે શું લખીએ, નાનું ટર્મ લખી. ડાબી બાજુ તો એક જ છે. સંઘાત થયા બાદ એનું પિક્ચર ડ્રો કરવાની જરૂર છે નહીં. સંઘાત થયા બાદ જે આખું એક દળ બનશે ને એક જ હશે, તેનું કેલ્ક્યુલેશન છે આરામથી થઈ શકશે. તો આનું દળ છે સંઘાત બાદ 6m અને એનો વેગ સદિશ આપણે vx કહી દઈએ, આપણને ખબર નથી એટલે vx અત્યારે કહી દઈએ છીએ. પ્લસ આવશે માઇનસ આવશે એ છે આ વસ્તુ સંભાળી લેશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આને તો કે નંબર આપી દઈએ આપણે. આ છે નંબર 1, આ છે નંબર 2, આ છે નંબર 3.
અને ખાસ આપણે ચેક કરી લેવાનું જે ખૂણા આપેલા છે એક્સ અક્ષની દિશા સાથે જ આપેલા છે ને, યસ એક્સ સાથે જ આપે, એટલે આપણે હવે કાંઈ વાંધો આવશે નહીં. તો P1 પ્લસ P2 પ્લસ P3 આ ઇનિશિયલની કીધું છે. તો 6m Vx ઇઝ ઇક્વલ્સ ટુ P1 એટલે કે પહેલા પદાર્થનું દળ છે m, અને પહેલો પદાર્થ છે એ એક્સ દિશામાં જ જાય છે. કઈ દિશામાં જાય છે? તો એક્સ દિશામાં. તો એક્સ દિશામાંનો ઘટક તો ઓલરેડી 3u છે જ, એટલે કે 3u, અને પ્લસ એક્સ દિશામાં જાય છે. જો આ એરો ભલે એ માઇનસ એક્સ બાજુ પણ જાય છે કઈ દિશામાં? પ્લસ એક્સ દિશામાં. એટલે આપણે શું લીધું? 3u. બીજા પદાર્થનું દળ તો કે 2m, એનો એક્સ સદિશ તો કે 2u cos આ થીટા 60 ડિગ્રી, અને કઈ બાજુ જાય છે? જો આનો જે વાય ઘટક સોરી એક્સ ઘટક પાડશે ને આપણે એક્સને સમાંતર, જો આમ આવે છે, જો એક્સને આ એક્સ છે એક્સને સમાંતર પાડી, તો એ આ પ્લસ એક્સ છે પણ ઘટક કેવો આવે છે? માઇનસ એક્સ બાજુ આવે છે. તો આપણે આજે એનું વેગ સદિશ લેશી ને, આ બધું એક્સની વાત કરી છે, તો કઈ લેશી? તો કે માઇનસ લેશી, એ ધ્યાન રાખજો. હવે આનું દળ છે તો કે 3m. હા મને ખબર છે તમે એડવાન્સ થશો, અહીંયા માઇનસ લેવાનું રહેશે. જો તોય સમજાવી દઉં, ન ખબર પડી તો આનો જે વેગ લેશે અહીંયા શું લેશે? શું લખ નાખી? આનો વેગ છે 2u છે, u નથી, જો 2u છે, 2u લખ્યું છે. મને એમ કે u લખ્યું છે ભૂલથી, એટલે હું પાછો અહીંયા આવ્યો. તો આની વાત કરી 3m વાળા દળની, ત્રીજા નંબરની. આનો વેગ છે u, પણ આપણે આનો x ઘટક પાડશી ને, જો આનો x ઘટક એક્સને સમાંતર, જો આ બાજુ થાય, આ બાજુ થાય, એરો આ બાજુ છે એટલે આ બાજુ થાય, એટલે એ માઇનસ એક્સ દિશા તરફ છે. જુઓ પ્લસ એક્સ બાજુ છે, માઇનસ એક્સ બાજુ છે. આપણે આને શું લેશે? માઇનસ યુ ઇન્ટુ કોસ આ થીટા 60 ડિગ્રી. વાવ, ખબર પડી ગઈ? ન ખબર પડી હોય તો જો પેલા પદાર્થનું દળ તો કે m છે, એનો વેગ છે કે એક્સ દિશામાં કયો તો કે એક્સ દિશામાં જ છે 3u, અને પ્લસ એક્સ દિશા તરફ છે, એટલે આને આપણે પ્લસ લઈ લીધું. આનો દળ છે 2m, બીજો પદાર્થ છે તો 2m અને લખ્યું. આનો વેગ છે 2u, અને થીટા કયો છે? cos 60, તો 2u cos 60 લખ્યું. પછી જોયું તો કે આ કયો છે? તો કે માઇનસ બાજુ છે, એટલે અહીંયા માઇનસ. આનો દળ છે 3m, તો અહીંયા 3m લખ્યું. આનો વેગ છે u, તો અહીંયા u લખ્યું. ને અહીંયા થીટા કેટલો? તો 60 ડિગ્રી, અને x ની વાત કરી છે તો અહીંયા cos 60 આવશે. અને જોયું તો કે આ છે એ માઇનસ એક્સ તરફ છે, તો અહીંયા શું લખ્યું? માઇનસ યુ cos 60. ઓકે, તો આને છે થોડુંક સિમ્પ્લિફાય કરી લ્યો. 6m Vx ઇઝ ઇક્વલ્સ ટુ 3mu, 3mu. અહીંયા પ્લસ માઇનસ માઇનસ, 2 દુને 4mu, અને cos 60 ની વેલ્યુ કેટલી થાય? તો કે 1/2. પ્લસ માઇનસ માઇનસ 3m ઇન્ટુ u, 3mu. cos 60 ની વેલ્યુ શું થાય? તો કે 1/2. તો સરખી રીતે આપણે છે mu છે આમાંથી કોમન કાઢી શકીએ આપણે. 6m Vx, m ઇન્ટુ u કોમન કાઢ્યું તો અહીંયા શું આવશે? 3 વધશે. અહીંયા શું વધશે? તો કે અહીંયા 2 આવી જશે, તો અહીંયા માઇનસ 2, અહીંયા શું આવશે? માઇનસ 3/2. તો અહીંયા સરખી રીતે લખી નાખો 6m Vx ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ u. 3 માંથી 2 જાય તો 1, માઇનસ 3/2. 6m Vx ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 3/2. જો લસા લેશો તો અહીંયા 2 આવશે, 2 માઇનસ 3 ડિવાઈડ બાય 2, 2 માઇનસ 3 એટલે માઇનસ 1 ડિવાઈડ બાય 2. તો અહીંયા શું લખશે? mu ઇન્ટુ માઇનસ 1/2. તો સરખી રીતે જુઓ, m છે એ વહુના સાસરે જશે. આને આમ લખવું હોય તો Vx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ યુ, જો માઇનસ ના ભૂલતા, માઇનસ ઇન્ટુ યુ, માઇનસ યુ ડિવાઈડ બાય 6 દુની 12. આ નોટ કરીને ક્યાંક લખી રાખીએ. અને એક્સ દિશામાં છે ને તો આપણે શું લખીએ? આને આઈ કરે. બધામાં ન લખાય, છેલ્લે લખ નાખાય, કેમ કે બધું આપણે એક્સ દિશામાં જ લીધું છે. આપણને ખબર છે એક્સ દિશામાં તો આઈ કેરેટ જ હોય. આટલું નોંધ કરી લ્યો પહેલાં, કેમ કે મારે જગ્યા જોશે. કરી લીધું નોટ ડાઉન? હાલો, હવે વાયની વારી આવશે ને, આને છે નોંધ કરીને આપણે સાઈડમાં લખી નાખીએ. ઓકે, એક ઘટક મળી ગયો મિત્ર. Vx થશે તો કે -u/12. શાયદ તમને દેખાતું હોય કે નહીં, પણ આપણે તો આપણે આનો છે ઉપયોગ લઈ લેશે.
હાલો, પી વાય ઇનિશિયલ ઇઝ ઇક્વલ્સ ટુ પી વાય ફાઇનલ. આપણે ચોરવાળું કામ કરશે, ફાઇનલ ઇનિશિયલ. કેમ તો કે ફાઇનલ વાળું જો એક જ દળ છે, આનો દળ છે કેપિટલ એમ અને બી વાય ઇઝ ઇક્વલ્સ ટુ P1 પ્લસ P2 પ્લસ P3. આ તો હું તમને સમજાવવા માટે લખું છું, ફાઇનલની વાત છે, સોરી ઇનિશિયલની વાત છે, સમજાવવા માટે આટલું લખું છું. બાકી તમે ડાયરેક્ટલી છે એપ્લાય કરશો તો પણ ચાલશે, પણ હું તમને રિકમેન્ડ કરીશ કે પહેલા 5-7 દાખલા છે એની પ્રેક્ટિસ કરજો. ડાયરેક્ટલી એક્ઝામમાં એપ્લાય ન કરવા જતા, પહેલાં પ્રેક્ટિસ કરીને જ જાજો. ટાઈમ વેસ્ટ ના કરો. કેપિટલ એમની કિંમત કેટલી છે તો કે 6 ઇન્ટુ સ્મોલ એમ વી વાય. P1 આનું દળ છે તો કે એમ, અને જુઓ આનો વાયનો ઘટક આ તો ખાલી એક્સમાં જ જાય છે, વાય ઘટક પડે નહીં, આનો વાય ઘટક જ 0 થઈ, જો ખાલી એક્સમાં જાય છે એટલે આનો વાય ઘટક શું થઈ જશે, 0 થઈ જશે. પ્લસ આ બીજો પદાર્થ છે એનું દળ છે તો કે 2m, અહીંયા જો યુ લખેલું છે. અને વ્યવસ્થિત રીતે જુઓ તો આનો વેગ છે તો કે 2u, વાયની વાત કરી છે ને વાયની, તો 2u sin આ ખૂણો 60. હવે પ્લસ માઇનસ નક્કી કરવાનું. આનો છે વાય દિશામાંનો ઘટક પાડી, જો આ બાજુ છે તો એ આમ પડે છે, અને એ આ બાજુ પ્લસ વાય છે તો આ બાજુ માઇનસ વાય. જો ફરીથી જાય છે આમ બાજુ, તો આનો એક્સ ઘટક તો આમ હતો જે માઇનસ બાજુ જ હતું, પણ આપણે શેની વાત કરી છે અત્યારે, વાયની જ વાત કરી છે. જો નીચેની બાજુ છે એટલે અહીંયા માઇનસ લેસી. જો બધી વાયની જ વાતું ચાલે છે. વાય આવ્યું હોય એટલે સાઇન આવે, જ્યાં વાય હોય ત્યાં સાઇન આવે, ત્યાં એક્સ હોય ત્યાં કોસ આવે. ખૂણો ખાસ ધ્યાન રાખવાનો. હા 60. હાલો, ત્રીજા પદાર્થનું દળ તો કે 3m છે. હાલો, આનો વેગ છે તો કે u, y છે એટલે સાઇન, અને આ ખૂણો છે એટલે 60. અને એ આપણે જોશી આનો x તો આ હતો, પણ આનો y ઘટક પાડશે ને, જો તો y ઘટક એ આને સમાંતર હોવો જોઈએ. ઓ આ તો ઉપરની બાજુ છે. વાવ સરજી, કોક તો પોઝિટિવ આવ્યું આ બેમાંથી. તો આ રહેવાનું પ્લસ થશે, ન લખશો તો પણ ચાલશે, પણ આપણે મજા આવી એટલે પ્લસ લખ્યું. હાલો, ઇલેબરેટ કરી દે, છૂટું પાડી દે. હવે જુઓ તો આનું 6m નું 6m એમને વાય વી વાય, આ તો 0 થઈ જશે. પ્લસ માઇનસ માઇનસ 2 દુની 4 m ઇન્ટુ યુ, આ યુ છે યુ. સાઇન 60 ની વેલ્યુ થાય કે √3 ડિવાઈડ બાય 2. પ્લસ 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 જ થશે, 3m ઇન્ટુ યુ, 3m યુ. સાઇન 60 ની વેલ્યુ √3 ડિવાઈડ બાય 2. હવે અહીંયા કટ ન કરતા, કેમ તો કે ડાયરેક્ટલી લસા તો 2 આવી ગયો, તો અહીંયા 6m ઇન્ટુ વી વાય ઇઝ ઇક્વલ્સ ટુ mu કોમન લઈ લ્યો, mu ઇન્ટુ √3 કોમન લઈ લ્યો. અહીંયા શું વધશે, mu √3 કોમન લઈ લીધો, અહીંયા -4/2. અહીંયા શું આવશે તો કે mu ઇન્ટુ √3 નીકળ્યું 3/2. લસા તો ડાયરેક્ટલી 2 આવે, 6m vy ઇઝ ઇક્વલ્સ ટુ √3 m ઇન્ટુ u. અહીંયા શું આવશે તો કે -1/2. ઓકે, તો ધ્યાનથી જોશી તો m છે એ કેન્સલ થઈ જશે, તો vy શું થશે તો કે √3 આ પ્લસ માઇનસ માઇનસ √3 u ના u એમને 6 દુની 12. વાવ, આ આવી ગયો વાય ઘટક. તો ફાઇનલી વેગને લખવું હોય તો વેગ સદિશ શું લખાય, વી ફાઇનલ vx અને vy લખી નાખી. x એટલે શું હતું, -u/12. જો આ કઈ દિશામાં છે, y દિશામાં, એટલે છે કરે. હાલો, x વાળું છે તો કે -u/12 i કરે, -u/12 i કેરેટ, અને આ છે તો કે -√3 ડિવાઈડ બાય 12 u લખવાનું છે, અને છે કેરેટ. બસ નોંધ કરી લેશો મિત્રો, નોંધ. તમને અત્યારે કદાચ કેલ્ક્યુલેશન લાંબી લાગતી હશે, કેમ તો કે હું નાના નાના સ્ટેપ અત્યારે તમને સમજાવું છું, જેથી કરીને તમને બધી વસ્તુ છે મગજમાં બેસી જાય. પણ સ્પીડ લઈ આવવા માટે શું કરશો, એકવાર પ્રેક્ટિસ કરશો ને 7 થી 8 દાખલા એટલે આરામથી તમને મસ્તીની
સ્પીડ આવી જશે. લાઇટની સ્પીડ આવશે. કેટલી? લાઇટની સ્પીડ, બકરાની સ્પીડ 3 × 10⁻⁴ મીટર પ્રતિ સેકન્ડ, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આઈ થિંક તમે નોટ ડાઉન કરી લીધું હશે. હવે આ ક્વેશ્ચનને આપણે સમજી શકીએ એ ફોર્મેટમાં ફેરવીને પછી આપણે સોલ્વ કરશે એટલે આન્સર છે આરામથી આવી જશે. મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન શરૂઆતના સ્ટેજમાં બહુ નિરાતે કરજો, નક્તર ભૂલ પડશે. અને ભૂલ પડેલું જે હશે ને, ભૂલ પડેલી આન્સર જે આવશે ને એ ઓપ્શન સાથે મેચ થતો જ હશે. ઓકે, ટાઈમ વેસ્ટ ન કરવો. આન્સર નંબર 2 ઉપર ડાયરેક્ટ આપણે પ્રયાણ કરી. શું કહેવા માંગે છે કે એક દિશામાં 2v જેટલા વેગથી ગતિ કરતો પદાર્થ તેનાથી બમણા દળના પદાર્થ અને v જેટલા વેગથી તેની સાથે લંબ દિશામાં આવતા પદાર્થ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે તો ઉર્જાનો વેગ કેટલા % થશે? ઓકે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જશે. કેવી રીતે? સ્ટેપ બાય સ્ટેપ. એક દિશામાં 2v જેટલા વેગથી ગતિ કરતો પદાર્થ એટલે એક પદાર્થ લીધો જેનું દળ આપણે એમ લઈ લીધું, એ આપણે ધાર લીધું, એ એક દિશામાં 2v જેટલા વેગથી જાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. તેનાથી બમણા દળવાળા એટલે અહીંયા આપણે લખીએ 2m, અને ઇન્ડિપેન્ડન્ટલી લખી 2m. બમણા દળવાળું શું કહે છે? એનો વેગ છે v છે. દિશા આપણે નથી લખવી, v ખાલી એનો વેગ છે. જો વેગથી તેની લંબ દિશામાં આવતા, તેની લંબ એટલે કે આજી દિશામાં જાય છે એની લંબ દિશામાં આવે છે. કેવી? આની આજી દિશામાં જાય છે એની લંબ દિશામાં આવે છે એટલે કે આમ હશે. સપોઝ 2m દળવાળો છે. કેમ? તો કે કીધું છે કે તેનાથી બમણા દળના અને v જેટલા વેગથી લંબ દિશામાં આવતા પદાર્થ સાથે છે એ સંઘાત અનુભવે છે. અને જે સંઘાત અનુભવે છે ને લંબ દિશામાં આવતા સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક, નોટ કિયા છે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એટલે શું થઈ જશે? E = 0 અથવા ચીટકી જશે એટલે કે કોમ્બો બનશે. કોમ્બો બની જાય એટલે આપણને આરામથી દળ મળી ગયું, m+m અને 3m. અને વસ્તુ કેટલી થઈ ગઈ? એક થઈ ગઈ. એટલે ફાઇનલ જે લખશે એમાં બબે વસ્તુ નહીં આવે, એક જ આવશે. આવું થતું હોય સંઘાત અનુભવે તો ઉર્જાનો વેગ કેટલો થશે? એટલે ગતિ ઉર્જાની વાત કરે છે. પહેલા ગતિ ઉર્જા હતી એ ગણ લેવાની અને સંઘાત પછીની ગતિ ઉર્જા ગણ લેવાની. જે ફેરફાર આપ્યો હોય એ આપણે પર્સન્ટેજમાં આવી જશે. આઈ થિંક તમને જે ક્વેશ્ચન આરામથી સમજાઈ ગયો હશે. હાલો, તો સંઘાત અનુભવ્યા પછી આપણે જોઈ લઈએ કે એક થીટા બનાવી, કોક થીટા બનાવતું હોય છે, સીધી વાત છે, એક આમ જાય છે, એક આમ આવે છે. સંઘાત પછી તો આમ જ જશે ને, એક આમ જાય છે અને એક આમ આવે છે. જો એટલે ફાઇનલી થોડોક આમ જશે એટલે અહીંયા થીટા બનાવી અને આનું દળ કમ્બાઈન્ડ કેવું થઈ જશે? કોમ્બો 2m + m કેટલું થઈ જશે? 3m. અને આની દિશા કઈ છે? તો કે સોરી, એનું વેગ કેટલો હશે? આપણે થોડુંક v' લઈ લે. કેવો લઈ લે? v'. ગણી નાખીએ આરામથી. આપણે સૌથી પહેલા શું કામ કરશી? px initial = px final. px final = px initial. કેમ? તો કે આ બાજુ એક જ છે. હાલો ભાઈ, ફાઇનલ છે ને, ફાઇનલ આનો દળ છે તો કે 3m, નાનો વેગ છે તો કે v', અને x વાળું છે તો શું લેવાનું? cos θ. અને આનો જે ઘટક પાડશે ને તો કે +x એટલે આપણે પ્લસ જ રાખીએ એટલે કે v' cos θ = px initial. જો px initial એટલે કે p1 + p2 એનો x દિશામાં ઇનિશિયલ. કેમ? તો કે આમાં લખ્યું, જો ખબર પડશે, 3m v' cos θ. હાલો ભાઈ, પહેલો પદાર્થ છે એ x દિશામાં જ જાય છે. જો x દિશામાં જ જાય છે તો m × x દિશામાંનો વેગ, અને એ કઈ દિશામાં જાય છે? +x દિશામાં. તો આનો વેગ કેટલો થશે? તો 2 × v પ્લસ બીજો પદાર્થ જુઓ તો એનું દળ છે તો કે 2m. એ કઈ દિશામાં જાય છે? x દિશાની લંબ દિશામાં, y દિશામાં જાય છે. તો આનો ઘટક તો x દિશામાં તો પડશે જ નહીં.
ખાલી વાય દિશામાં દે છે તો અહીંયા એક્સ દિશામાંનો ઘટક કેવો થઈ જશે 0. તો આ છે આના પરથી તમે આવું લખી શકો તો કે 3mv ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 2mv. 3mv ડેશ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2m ઇન્ટુ વી. જો mm છે હવે આરામથી કેન્સલ થઈ જશે તો આપણે આને કેલ્ક્યુલેશન તરીકે આમ લખી શકીએ તો કે v ડેશ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2v ડિવાઇડ બાય 3 થાય ને. આ 2v ડિવાઇડ બાય 3 આને છે સમી કપૂર નંબર 1 થઈ ગયો. વાવ સરજી તમે કીધું તું ઓલું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એવું મને થોડુંક આભાસ આવે છે. કેમ તો કે આમાં કોસ થીટા હતો તો ઓલા વાયવાળો ઉપર છે એમાં સાઇન થીટા આવશે એટલે બેનો સ્ક્વેરનો સરવાળો કરીને આરામથી આવશે નિરાક રાખ. જો માઇક્રો લેવલ પી વાય ફાઇનલ ઇઝ ઇક્વલ્સ ટુ પી વાય ઇનિશિયલ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન. હાલો ફાઇનલ આનું દળ છે તો કે 3m. આનો વેગ વી ડેશ અને અહીંયા થીટા છે વાય વાળું લઈ છીએ તો વી ડેશ સાઇન અને આ છે થીટા. જો અને પ્લસ વાય દિશામાં જ છે ને જો આનો ઘટક પાડે તો આપણે અહીંયા પ્લસ જ લઈ છીએ ઇક્વલ ટુ જુઓ પેલા પદાર્થનું લઈ જો એમ અને આનો પદાર્થનું જુઓ તો વાય દિશામાં ગતિ છે ના ખાલી એક્સ જ દિશામાં છે વાય દિશામાં ક્યાંય ગતિ છે તો આનો વાય દિશામાં 0. આ પેલો પદાર્થ કહી દો આ બીજો પદાર્થ કહી દો. આ પેલા પદાર્થનું લખ્યું હતું ને આ બીજા પદાર્થનું લખ્યું હતું. આ પેલા પદાર્થનું લખ્યું બીજા પદાર્થનું દળ તો કે 2m છે અને આનું વાય દિશામાં ઘટક જુઓ તો v છે અને પ્લસ વાય દિશા તરફ અહીં ખાલી શું લખશે v લખશે. તો 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 આ તો 0 થઈ ગયું. 3m v ડેશ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2mv. mm ગેટ્સ કેન્સલ આમ લખી શકી v ડેશ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2v બાય 3. वाव वाव. समी कपूर नंबर 1 समी कपूर नंबर 2 गौर से देखिए इस इक्वेशन को कैसे गौर से देखिए. હવે મેં તમને જે વસ્તુ કીધી હતી શું મેં તમને જે વસ્તુ કીધી હતી આ પહેલા ભૂસી નાખો કેમ કે નકમ થઈ ગયો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા વાપરી શકી તો જુઓ તો સરખી રીતે આનો સ્ક્વેર કરો તો v ડેશ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા v ડેશ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા કરો જી v ડેશ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ v ડેશ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ v ડેશ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાની કિંમત શું હતી તો કે 2v બાય 3 એનો સ્ક્વેર કરશી તો 4v સ્ક્વેર ડિવાઇડ બાય 9 ફરીથી આ જે હતું એના બરાબર વાળો અહીંયા લખે છે v ડેશ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટાની ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ 2 નો સ્ક્વેર 4v સ્ક્વેર ડિવાઇડ બાય 9 4v સ્ક્વેર ડિવાઇડ બાય 9 પ્લસ v ડેશ સ્ક્વેર સાઇન થીટા છે v ડેશ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા એની જગ્યાએ શું લખી શકીએ તો કે 4v સ્ક્વેર ડિવાઇડ બાય 9. હાલો v ડેશ સ્ક્વેર આમાંથી કોમન કાઢી લ્યો તો શું વધશે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ જો છેદ સમાન છે 8v સ્ક્વેર ડિવાઇડ બાય 9 4 ને 4 કેટલા થાય 8 તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 થાય તો v ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8v સ્ક્વેર ડિવાઇડ બાય 9 તો બે બાજુ વર્ગમૂળ કરી નાખો 8 નું વર્ગમૂળ કેટલું થાય 2√2v ડિવાઇડ બાય 3. વાવ વાવ મસ્ત અમેઝિંગ આન્સર નોંધ કરી લો. એ આન્સર નથી એવો જ આપણે શું ગોતવાનું છે ઉર્જા બી હજી બાકી છે મિત્રો. હવે મને ખબર છે આમાંથી કેટલાય છે ને ચિલાઈને કહેતા હશે સર અહીંયા જુઓ તો સાઇન થીટા અને કોસ થીટાની વેલ્યુ જો સરખી થાય છે. થીટા કેટલો હોય છે 45 ડિગ્રી ત્યારે સરખું હોય ને જો કોસ થીટાની વેલ્યુ કેટલી છે તો કે 2v બાય 3v ડેશ સાઇન થીટાની વેલ્યુ 2v બાય 3v ડેશ બે સરખું તો થીટાની વેલ્યુ કેવું છે 45 આવ્યું છે તો અહીંયા મૂકો તો 45 v ડેશ કોસ થીટાની જગ્યાએ શું આવે કોસ 45 એટલે 1/√2 2v બાય 3 તો v ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 2√2v બાય 3 આવી રીતે પણ તમે ગોતી શકો. પણ આ તો સેમ હતું એટલે આવું આવ્યું
કોઈક વાર અલગ હોય તો આવી ટેકનિક વાપરવી પડે. પહેલાંનું નોટ કરી લ્યો, પછી આપણે ગતિ ઉર્જા તરફ વળીએ. કરી લીધું? બસ. આને શું લખીએ તો કે 2√2v/3. પર્સન્ટેજ પૂછ્યું છે ને, પર્સન્ટેજ એટલે શું થાય? ડેલ્ટા કે ડિવાઈડ બાય કે ઇન્ટુ 100 થશે ને, એટલે કે k1 માઇનસ k2 ડિવાઈડ બાય k1 ઇન્ટુ 100. સરજી ડેલ્ટા એટલે k2 માઇનસ k1 ન થાય મિત્ર, પણ આપણને ખબર જ છે કે આમાં ઉર્જાનો છે એ ઘટાડો થયો છે, એટલે આપણે k1 માઇનસ k2 ઓલરેડી લઈ લીધું. હા છે અહીંયા, મને એમ કે પડી ગયું ટી શર્ટ ખીચાણું ને એટલે. હાલો અહીંયા ગણતરી કરી નાખી. k1 એટલે શું? ભાઈ ઉભા અહીંયા છે રેશિયો લઈ લે, એટલે શું થશે? 1 માઇનસ k2 ડિવાઈડ બાય k1 ઇન્ટુ 100. હાલો 1 માઇનસ k2 એટલે કે હાફ. આનું દળ કેટલું છે તો કે આ સિચ્યુએશન નંબર 2 છે, આ ફાઇનલ છે. ફાઇનલ આની જગ્યાએ ફાઇનલ લખું નાખી છે. ફાઇનલ લખો એટલે વધારે મજા આવે. આ ફાઇનલ, આ ઇનિશિયલ, આ ફાઇનલ ને આ ઇનિશિયલ. કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ, પણ આપણને ખબર છે માઇનસ એટલે ઉદા બધી કરી શકીએ. હાફ આનું દળ છે તો કે 3m. આનો વેગ છે v ડેશ એનો સ્ક્વેર, હાફ mv સ્ક્વેર. હવે ડાયરેક્ટલી જો તમે મને છે થોડીક અનુમતિ આપો તો ડાયરેક્ટલી આની v ડેશની કિંમત છે હું અહીંયા મૂકી દઉં. આપું કે ના આપું મૂકી દઈશ. અને કેમ ખબર પડશે? લાઈવ લેક્ચર થોડે છે, રેકોર્ડેડ છે. હાલો ભાઈ આનો વર્ક કરો તો v ડેશનો સ્ક્વેર, સોરી v ડેશનો સ્ક્વેર, 2 નો સ્ક્વેર થાય 4, √2 નો સ્ક્વેર થાય 2, 4 ઇન્ટુ 2 8, 8 v સ્ક્વેર, 3 નો સ્ક્વેર થાય 9, ડિવાઈડ બાય હાફ. પેલો પદાર્થ ને બીજો પદાર્થ, બે પદાર્થની ગતિ ઉર્જા લેવાની રહેશે. પહેલા પદાર્થની લઈ જો કે ઇનિશિયલમાં કે ઇનિશિયલ શું થશે તો કે k1 પ્લસ k2. આ પહેલા પદાર્થની ગતિ ઉર્જા પ્લસ બીજા પદાર્થની ગતિ ઉર્જા અહીંયા કરી જો હાફ. પહેલા પદાર્થનો દળ છે m, આનો વેગ છે 2v એનો સ્ક્વેર પ્લસ હાફ. આનો દળ છે તો કે 2m, આનો વેગ છે તો કે v એનો સ્ક્વેર. તો અહીંયા વ્યવસ્થિત રીતે લખવું હોય તો શું લખી શકાય? હાફ છે એ કોમન લઈ લો તો અહીંયા શું આવશે? 2 નો સ્ક્વેર થશે 4 mv સ્ક્વેર, પછી અહીંયા શું આવશે? 2 ઇન્ટુ v સ્ક્વેર, 2v સ્ક્વેર. તો આને આમ લખી શકી 1/2. 1/2 તો આવી રહ્યા ઓલરેડી છે, જો ફરીથી લખું 1/2 તો આવી રહ્યા. 4v સ્ક્વેર પ્લસ 2mv સ્ક્વેર, અહીંયા જો સોરી m રહી ગયો, 4mv સ્ક્વેર પ્લસ 2mv સ્ક્વેર, 6mv સ્ક્વેર. તો અહીંયા 6mv સ્ક્વેર છે એ લખી નાખું. તો જુઓ તો કોણ છે એ ઘેર જાય છે? 1/2 જાય છે, પછી mv સ્ક્વેર ઘરે જાય છે. અહીંયા વધશે તો કે 3, બરાબર છે. એટલે ફરીથી લખવું હોય તો કે અહીંયા 1 વધ્યું, અહીંયા 8 વધ્યું, અહીંયા 3 વધ્યું, 8 વધ્યું, અહીંયા 3 વધ્યું, અને ગુણાકારમાં 6 તો છે. હજી જુઓ છેદ ઉડે છે, અહીંયા 4 આવશે અને અહીંયા આવશે તો કે 3. તો અહીંયા આમ લખી શકીએ 1 માઇનસ 4/9. 1 માઇનસ 4/9 એટલે શું થઈ જશે? 5/9. એટલે કે એને ગુણાકારમાં 100 તો બધી જગ્યાએ આવશે જ તે. હવે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખબર હોય તો 5/9, 5 ઇન્ટુ 1/9 ની કિંમત થાય 0.111 ઇન્ટુ 100. અહીંયા 0.5555 ઇન્ટુ 100 એટલે કેટલા થશે? 55.55%. ઓપ્શનમાં શું આપ્યું છે તો 56%. આપ્યું નથી પણ મેં જે ક્વેશ્ચન જ્યાંથી ઉપાડ્યો હતો ને JEE મેઇનનો પૂછાયેલો છે 2015નો, એમાં આન્સર શું આવશે? 56% જે ઓપ્શનમાં હતો જ, અને બી ઓપ્શન હતું જે માંગલ અને ટનાટન જવાબ છે. નોંધ કરી લો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આખું કોલિઝન, આ હતું આખું સંઘાત. અમુક કન્સેપ્ટ કોકવાર એવા પૂછાઈ શકે, કોકવાર અને પૂછાણા પણ છે કે આ ચેપ્ટર સાથે ઓલું કાઇનેમેટિક્સ 1 વાળા જે ઇક્વેશન છે ને 2gh = v² - v0² મુક્ત પતન વાળાને આ બધા ઇક્વેશન ભેગા કરીને કોકવાર છે હાઇટ બાઇટ એ લોકો પૂછતા હોય છે.
એમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી. ડબ્લ્યુ ટોપિકમાં છે, બાહુબલી ટોપિકમાં ગમે એ પણ હોય. આમાં મેં એ વસ્તુ છે તમે ઓલરેડી કવર કરી દીધી છે, કેમ કે 11માં આવો ત્યારે જે ત્રીજો અને ચોથું ચેપ્ટર છે બહુ સારી રીતે ભણાવવામાં આવે છે, બીજું ત્રીજું ચોથું. એટલે આઈ થિંક શ્યોરલી મને ખબર છે કે તમે આ બધા ઇક્વેશન તો આરામથી આવડતા જ હશે. અને મેં તમને જે ઓલી હેન્ડબુક આપી છે એમાં પણ સારા એવા ઇક્વેશન આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો કોકવાર આ ચેપ્ટરને આ ચેપ્ટર સાથે કમ્બાઈન કરીને પૂછે તો પણ આપણને આવડી જાય. તો બસ એક્ઝામમાં જાઓ એ પહેલાં ખાસ કરીને પ્લીઝ ડીપીપી એકવાર સોલ્વ કરી લેજો. ખાસ કરીને પ્રીવિયસ યરના ક્વેશ્ચન મેં ગુજરાતીમાં ભેગા કરેલા છે અને ડીપીપીમાં છે એ રાતના 3-3 વાગ્યા સુધી ભેગા કરેલા છે અને એમાં આન્સર પણ આપેલા છે ડીપીપીમાં. તો એકવાર ખાસ એમાંથી પ્રેક્ટિસ કરી જાજો, પછી જ એક્ઝામમાં એને અટેમ્પ કરશો. આ એક્ઝામનો સમય તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને જે 1.5-2 કલાકથી 2 થી 2.5 કલાકનો જે વિડીયો બન્યો બરોબર છે, એ તમારો સમય વ્યસ્ત ન જાય બરોબર. એટલા માટે પ્રેક્ટિસ કરજો, પછી જ એક્ઝામમાં જઈને તમારે તમારા ઓપ્શન માઉસના કર્સર અને ઓપ્શન સાથે સંઘાત કરાવીને છેલ્લે સબમિટ બટન ઉપર સંઘાત કરાવવાનો. ઓલિશન મળશે અમને નેક્સ્ટ લેક્ચરમાં જે કેપેસિટરનો હશે. ત્યાં સુધી બધા નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ.